નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અમરાપુર TYBA સેમ 5 સમાજશાસ્ત્ર પેપર નંબર 13 જેમનું નામ છે સ્ત્રીઓની સમસ્યાઓ. એમની અંદર છે એ આપણે પ્રથમ યુનિટ વિશે છે એ આગળ વાત કરી હતી, જેમનું નામ છે સ્ત્રીઓ માટેની કાનૂની જોગવાઈઓના અમલમાં નડતા અવરોધો. તો આપણે આગળના વિડીયોની અંદર છે એ આપણે સ્ત્રીઓને મળેલા કાનૂની અધિકારો અને સ્ત્રીઓને મળેલા જે બંધારણીય અધિકારો એના વિશે છે આપણે આગળના વિડીયોમાં વાત કરી હતી. અને હવે આપણે વાત કરવાની છે કે સ્ત્રીઓ માટેની કાનૂની જોગવાઈઓના અમલમાં નડતા કેટલાક અવરોધો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો આપણે જોયું કે આપણા બંધારણની અંદર અને એની અંદર આપણે સ્ત્રીઓને ઘણા બધા છે એ અધિકારો પ્રાપ્ત થયેલા છે, છતાં પણ ઘણા બધા એવા છે એ પરિબળો રહેલા છે જે આજે સ્ત્રીઓના જીવનમાં એ અસર કરતા જોવા મળે છે. કે એની અંદર આપણે જોઈએ કે કયા કયા જે પરિબળો છે જે કાનૂની જોગવાઈમાં છે એ આપણને નડતા અવરોધો એ આપણે આગળ જોઈએ. તો તેમાં પ્રથમ છે પુરુષનું પ્રભુત્વ. તો કે આપણે જાણીએ છીએ કે પ્રાચીન સમયથી છે એ આપણે સમાજની અંદર જોઈએ તો પણ ભલે અને ઓલ ઓવર વાત કરીએ તો પણ ભલે, બધી જ જગ્યાએ છે એ પુરુષનું પ્રભુત્વ છે એ વધુ રહેલું છે. એટલે કે સ્ત્રીને શું ગણવામાં આવી છે, હંમેશા નીચે ગણવામાં આવી છે અને પુરુષને હંમેશા શું ગણવામાં આવે છે, અધિપત્ય કે ઊંચું પદ છે એ આપવામાં આવે છે. કોઈ પણ આપણે ક્ષેત્ર આપણે લઈ લઈએ, ગમે તે ક્ષેત્રમાં આપણે જઈએ, હંમેશા છે એ પુરુષનું છે એ સ્થાન કેવું જોવા મળે છે, આપણને ઊંચું જોવા મળે છે. બીજું કે આપણે જોઈએ તો કે કાયદાની અંદર છે સ્ત્રી અને પુરુષને સમકક્ષ ગણવામાં આવે છે, સમાન અધિકારો મળેલા છે. આપણે આગળ અધિકારોની વાત કરી હતી ને કે જેમની અંદર છે સમાનતાનો અધિકાર છે, સ્વતંત્રતાનો અધિકાર છે, બધા જ અધિકારો પ્રાપ્ત થયેલા છે. છતાં પણ આજે પુરુષનું પ્રભુત્વ કેવું છે, સ્ત્રીઓ કરતાં આપણને ઊંચું જોવા મળે છે. બીજું કે આજે સ્ત્રીઓને છે પુરુષની નીચે છે કામ કરવું પડે છે અને આપણે એ જોઈએ છીએ. કોઈ પણ ક્ષેત્ર લઈ લો, ક્યાં આપણે જોયું, હા અમુક ક્ષેત્રોની અંદર આપણે જોઈએ છીએ કે ત્યાં આપણને સ્ત્રીઓનું છે પ્રભુત્વ જોવા મળે છે કે જેમની અંદર છે એ સ્ત્રીઓનું ઉચ્ચ સ્થાન હોય અને નીચે છે ઘણા બધા છે પુરુષો કાર્ય કરતા હોય છે. તો આમાં આપણે જોઈએ છીએ. પણ આપણે હાલની અંદર તમને એક દાખલો આપું તો કે આપણે લોકસભા લઈ લો તો પણ ભલે અને વિધાનસભા લઈએ તો પણ ભલે, તેમની અંદર જે મહત્વના જે ચાવીરૂપ જે હોદ્દાઓ છે બધા કોની પાસે છે, આપણને મોસ્ટ ઓફ આપણને પુરુષો પાસે જોવા મળે છે. બીજું કે આપણે ઇતિહાસની અંદર આગળ વાત કરીએ તો કે બીજા આપણે લોકસભાની અંદર જોઈએ તો મોટા મોટા જે હોદ્દેદાર પદ, મોટા ભાગના પદ કોને આપવામાં આવશે, પુરુષને છે મોટા ભાગના પદ આપવામાં આવે છે. અને બાકી આપણે ગામડાઓની વાત કરીએ, ગામડાની અંદર છે આપણે પુરુષનું પ્રભુત્વ છે વધારે જ જોવા મળે છે, કારણ કે આપણે ગ્રામીણ ક્ષેત્રની અંદર છે એ હંમેશા સ્ત્રીને 4 દિવાલોની વચ્ચે છે એ પૂરી રાખવામાં આવેલી છે, એમને અન્ય કોઈ છે હોદ્દો આપવામાં આવેલો નથી. ગ્રામીણ સ્ત્રીઓમાં એવું જ્ઞાન આપવામાં આવ્યું છે પુરુષ છે એક શું છે, મર્દ છે, એટલે કે પુરુષ છે એ સ્ત્રીનું રક્ષણ કરે છે. એટલા માટે શું થાય છે કે પુરુષનું છે એ પ્રભુત્વ સ્ત્રીઓ કરતાં કેવું છે, વધારે જોવા મળે છે. એટલા માટે આમ આપણે જોઈએ તો કે પુરુષનું પ્રભુત્વ સ્ત્રીઓને કાનૂની હકો અને ભોગવવામાં અવરોધક બને છે. તો આ હતી આપણે પ્રથમ જે અવરોધક હતું, નડતું અવરોધક છે એ શું છે, પુરુષનું પ્રભુત્વ. ત્યાર પછી બીજું છે સ્ત્રીઓમાં નિરક્ષરતાનું વધુ પ્રમાણ. આપણે જોઈએ તો કે પ્રાચીન સમયથી છે એ આપણે જોતા આવીએ છીએ કે હંમેશા છે એ પુરુષોને જ છે એ અભ્યાસ કરવાનો અધિકાર હતો. આપણે રામાયણમાં પણ જોઈએ, મહાભારતની અંદર તો પણ જોઈએ તો તેમની અંદર પણ આપણે જોવા મળે છે કે હંમેશા છે એ છોકરાઓને છે એ જ્ઞાન આપવામાં આવતું હતું. ક્યાંય પણ આપણે જોયું નથી કે છોકરીઓને જ્ઞાન આપવામાં આવતું હોય. તો આ પ્રાચીન સમયથી અત્યાર સુધીને આપણે સફર કરવા જઈએ તો કે આપણને છે એ સ્ત્રીઓનું છે એ સાક્ષરતાનું પ્રમાણ કેવા જોવા મળે છે, ઓછું જોવા મળે છે, એટલે કે નિરક્ષરતાનું પ્રમાણ છે વધુ જોવા મળે
છે. બીજું કે સરકાર દ્વારા તો કાનૂની અધિકાર કેવો બનાવવામાં આવ્યો છે કે ફરજિયાત છે શિક્ષણનો અધિકાર હોવો જોઈએ, કે સ્ત્રીઓને છે એ ફરજિયાત શિક્ષણ આપવાનું છે. છતાં પણ આજે કેવું જોવા મળે છે, નિરક્ષરતાનું પ્રમાણ છે એ વધારે આપણને જોવા મળે છે. જોઈએ આપણે આગળ વાત કરીએ તો કે આપણે ઈસવીસન 1951ની અંદર જે વસ્તી ગણતરી મુજબ આપણે વાત કરીએ તો કે સ્ત્રીઓનું નિરક્ષરતાનું પ્રમાણ છે 92.1% હતું. કેટલું? 1951, જ્યારે ભારત દેશ આઝાદ થયો એ 3-4 વર્ષ બાદ છે એ માત્ર ને માત્ર 8% જ સ્ત્રીઓ સાક્ષરતા એટલે કે ભણેલ ગણેલ હતી, કે જેમાં લખતા અને વાંચતા આવડતું હોય. અને ઈસવીસન 2011ની વસ્તી પ્રમાણે આપણે જોઈએ તો કે એ ભારત આઝાદ થયો એ પછી 70 વર્ષ કરતાં પણ વધારે આપણે જોઈએ તો કે તેમની અંદર છે એ આજે 30% સ્ત્રીઓ કે આપણને જોવા મળે છે નિરક્ષર આપણને જોવા મળે છે. સ્ત્રીઓ છે આપણને અભણ જોવા મળે છે. એનું કારણ એ છે કે અમુક જે રાજકીય જાગૃતિ ધરાવતી હોતી નથી, શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાના કારણે. આ ઉપરાંત છે એ ઘણી બધી વાર એવું થાય છે કે દહેજ કે ઘરેલું હિંસાનો ભોગ બને એના કારણે પણ છે એ આ નિરક્ષરતાનું પ્રમાણ છે એ શું થાય છે, વધતું હોય છે. બીજું કે જ્યારે છોકરીઓને ભણવાની ઉંમર હોય ત્યારે શું થાય, નાની વયે શું કરી દે છે, લગ્ન કરી દેવામાં આવે છે, જેના કારણે છે એ આપણે જોઈએ તો કે નિરક્ષરતાનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. ઘણી બધી વાર એવું થાય છે કે ઉચ્ચ અભ્યાસ છે એ સ્ત્રીઓ કરી શકતી નથી. અમુક ટકા સ્ત્રીઓ છે માત્ર ઉચ્ચ અભ્યાસ કરી શકે છે. એનો એ સમયની અંદર શું થાય કે પરણાવી દેવામાં આવે, જેના કારણે એને છે એ કુટુંબનું જે કાર્ય હોવાના કારણે અથવા તો છે એ સાસરિયા પક્ષમાં કોઈ બીજું કામ હોય એ કામના વધારાના કારણે, બોજના કારણે શું થાય છે, અભ્યાસ છોડી દે છે. તો આવા ઘણા બધા કારણો છે એ જોવા મળે છે. તો આ પણ છે એ સ્ત્રીઓ માટેની કાનૂની જોગવાઈમાં છે એ અમલમાં એક નડતું એક અવરોધક પરિબળ છે. ત્રીજું છે આર્થિક પરાવલંબન. તો તેમાં આપણે જોઈએ તો કે આર્થિક પરાવલંબનની વાત કરીએ તો કે ગ્રામીણ ક્ષેત્રમાં આપણે જોઈએ તો કે મોટાભાગની સ્ત્રીઓ છે આજે કોના પર નિર્ભર રહે છે, પુરુષ પર છે નિર્ભર રહે છે. કારણ કે આપણે જોઈએ તો ભારતીય સ્ત્રીની પરંપરા રીતે આપણે જોઈએ તો કે તેની આર્થિક જરૂરિયાત માટે જોઈએ તો કે તેના પિતા છે અથવા તો તેનો પતિ હોય અથવા તો તેનો પુત્ર ઉપર એ આધાર રાખે છે. કારણ કે હંમેશા શું થાય છે, એને બીજા ઉપર છે આધાર રાખવો પડે છે. એના પણ ઘણા બધા કારણો છે. કારણ કે જોઈએ તો કે સ્ત્રી છે એ એકલી હોય તો ક્યારેક દવાખાનાનું છે એક કામ આવી જાય તો શું થાય, દવાખાનાનો પ્રશ્ન ઊભો થાય તો કોઈની મદદની જરૂર પડે છે. તો તેમાં પણ છે કોઈ પિતા અથવા પતિ અથવા તો પુત્ર હોય તો એનો આધાર રાખવો પડે છે. આ ઉપરાંત છે એના ગૃહ કાર્ય છે અથવા તો બાળ ઉછેરની સાથે સંકળાયેલ હોવાના કારણે છે એ શું થાય છે, એ કાર્ય કરી શકતી નથી, જેના કારણે શું થાય છે, એનો બીજા ઉપર આધાર રાખે છે. આમ આપણે જોઈએ તો કે આ 20મી સદીની અંદર પણ છે એ આજે સ્ત્રી છે આર્થિક રીતે પરાવલંબન છે એ બની છે. છતાં પણ ધીરે ધીરે એમાં શું થાય છે, સુધારો આપણને જોવા મળે છે. જો કાયદાની અંદર તો એમને ઘણા બધા છે એ હકો પ્રાપ્ત થયેલા છે, છતાં પણ છે એ આજે સ્ત્રીને છે એ બીજા ઉપર છે આધાર રાખવો પડે છે. આગળ આપણે વાત કરીએ ત્યાર પછી ચોથું છે પરંપરા. તો આપણે જોઈએ કે આપણે ભૂતકાળની અંદર છે એ ઘણા બધા છે રીતિ રિવાજો છે, રૂઢિઓ છે, આચાર વિચારો છે, વર્તન પ્રણાલી છે, આ બધી છે એ વિવિધ પ્રકારની છે આપણે પરંપરાઓ છે એ જોવા મળતી હોય છે. અને આ ઉપરાંત વાત કરીએ તો કે આજના સમયની વાત કરીએ અને પહેલાંના સમયની વાત કરીએ તો એમાં જોઈએ કે મોટાભાગે છે એ પુરુષની છે એ સત્તા સ્વીકાર કરવામાં આવતો હોય છે. કારણ કે આપણે જોઈએ કે પ્રાચીન સમયમાં શું હતું કે મોટાભાગે સત્તા કોની પાસે હતી, પુરુષો પાસે જ હતી. અને બાળપણથી જ તેને શું શીખવામાં આવે છે કે આપણે છે એ પુરુષ ઉપર છે નિર્ભર રહીએ છીએ. કારણ કે પરંપરા હતી કે આપણે આધાર કોની ઉપર રાખવો પડે, હંમેશા ને હંમેશા પુરુષ ઉપર છે એ આધાર રાખવો પડે છે. આ ઉપરાંત આપણે વાત કરીએ તો કે ઘણી બધી સ્ત્રીઓ છે એ વિધવા થઈ જાય, એ વિધવા થાય ત્યાર પછી પુનઃ લગ્ન કરી શકતી નથી. તો એ પરંપરા હતી. કારણ કે પહેલાંના સમયની અંદર છે એ તો શું કરતા હતા, સતી પ્રથા થવાનો
રિવાજ હતો એ નાબૂદ થયા ત્યાર પછી જે સ્ત્રી વિધવા થાય એ ફરીવાર લગ્ન કરી શકતી હતી નહીં. પણ આપણા બંધારણના નિયમો મુજબ છે સ્ત્રીઓને છે એ અધિકાર મળેલો છે કે કોઈ પણ સ્ત્રી વિધવા થાય તો એ બીજી વાર છે પુનઃ લગ્ન કરી શકે છે. પણ મોટાભાગની સ્ત્રીઓ શું કરે છે, આવી વિવિધ પ્રકારની જે પરંપરાઓ છે એને અનુસરતી છે જોવા મળે છે. બીજું કે પ્રાચીન સમયથી એ પણ પરંપરા છે કે મિલકતની અંદર છે એ સ્ત્રીઓ છે એ પોતાનો ભાગ છે એ રાખી શકતી નથી. તો એ પરંપરાના આધારે છે એ શું કરે છે, એ તેના પિતા પાસે અથવા તો તેના ભાઈ પાસે એની મિલકત છે એમાં ભાગ છે માંગી શકતી નથી. પણ હકીકતમાં આપણે બંધારણના નિયમ મુજબ શું છે કે એ પોતાના મિલકતની અંદર છે એ શું કરી શકે છે, ભાગ માંગી શકે છે. તો આવી વિવિધ પ્રકારની જે પરંપરાઓ રહેલી છે, આ પરંપરાઓના કારણે છે એ આજે છે એ કાનૂની જોગવાઈની અંદર છે એક નડતું અવરોધક પરિબળ આપણને જોવા મળે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો કે પાંચમું છે સામાજિક જાગૃતિનો અભાવ. તો આપણે જોઈએ તો કે આપણો ભારત દેશ છે મોસ્ટ ઓફ કેવો છે, ગામડાઓનો બનેલો દેશ છે. કારણ કે મોટા ભાગની વસ્તી એટલે કે 70% વસ્તી છે આજે ભારતની અંદર ક્યાં વસવાટ કરે છે, ગામડાઓમાં વસવાટ કરે છે. અને ગામડાઓમાં વસવાટ કરે છે એટલે ગામડાઓની અંદર છે સ્ત્રીઓનું છે નિરક્ષરતાનું પ્રમાણ કેવું છે, વધારે જોવા મળે છે. અને એની સાથે સાથે છે એ મોટાભાગનું છે એ ગરીબી જીવન છે જીવે છે. એટલે આપણે જો કે ભારતના મોટાભાગના શહેરો છે વિશાળ છે પણ કેવા છે, ઝૂંપડપટ્ટીઓ આવેલી છે જેની અંદર છે મોટાભાગની છે એ સ્ત્રીઓ છે નિરક્ષર અને અર્ધ નિરક્ષર છે એ વસવાટ કરતી અને ગરીબી નીચે છે. ટૂંકમાં શું કે ગરીબી નીચે કે ગરીબ છે એમાં આપણે કહી શકાય છે. આપણે આગળ વાત કરીએ તો કે આ અભ્યાસ કર્યો ન હોવાના કારણે છે એ સ્ત્રીઓ છે આજે જે એને મળેલા જે બંધારણની અંદર જે અધિકારો છે એ અધિકારો વિશે છે એ જાણી શકતી નથી. એટલે એના ઉપર જે અત્યાચારો થતા હોય છે એનો એ વિરોધ કરી શકતી નથી. તો સામાન્ય રીતે છે એ કોઈ પણ સ્ત્રી છે નિરક્ષર ન હોય એટલે કે સાક્ષરતા ધરાવતી સ્ત્રી હોય, જે લખી શકતી હોય અને વાંચી શકતી હોય, તો એ સામાન્ય અર્થમાં છે એ ટેલિવિઝન દ્વારા અથવા તો વર્તમાનપત્રો દ્વારા અથવા તો કોઈ સામયિકો દ્વારા એના દ્વારા છે એ પોતાના જે કાનૂની જે હક્કો મળેલા છે એ હક્કો છે એ વાંચી શકે છે અને એને ખ્યાલ આવી શકે છે. પરંતુ નિરક્ષરતાનું પ્રમાણ છે વધુ, જેના કારણે છે આજે ગ્રામીણ ક્ષેત્રની અંદર છે એ સ્ત્રીઓને ખબર જ નથી કે એમને છે કાનૂની અધિકારો કયા કયા મળેલા છે, એનો કોઈ પણ પ્રકારનો છે એને ખ્યાલ જ નથી. જેના કારણે પણ છે આ પરિબળ એક અવરોધક છે આપણને જોવા મળે છે. તો સામાજિક જાગૃતિનો અભાવ છે મોસ્ટ ઓફ આપણને છે એ ગ્રામીણ ક્ષેત્રમાં છે એ આપણને વધુ જોવા મળે છે. કારણ કે ગામડાના મોસ્ટ ઓફ જે સ્ત્રીઓનું મુખ્ય કાર્ય શું હોય તો કે ખેતી કાર્ય કરતા હોય, એ સિવાય બીજો છે એ ગૃહ કાર્ય અને ખેતી કાર્ય કરતા હોય છે. એમાં બીજો કોઈ રસ હોતો નથી, કોઈ ચાપા વાંચતા કે નથી કોઈ સમાચાર જોતા અથવા તો કોઈ બીજા છે એ કાયદાના પુસ્તકો નથી વાંચતા. એક તો શું છે ત્યાં વાંચતા લખતા તો આવડતું નથી, એટલે સ્વાભાવિક વાત છે એને જે મળેલા અધિકારો છે એ માહિતી મેળવી શકે નહીં. તો આ પણ છે એક અવરોધક પરિબળ છે. ત્યાર પછી છે કાનૂની મર્યાદાઓ. તો કાનૂની મર્યાદામાં આપણે જોઈએ તો કે પહેલાંના સમયની અંદર આપણે જોઈએ તો કે 1962ની અંદર એ સમયગાળાની અંદર છે દહેજ પ્રથા પ્રચલિત હતી. પરંતુ એ સમયની અંદર છે એ દહેજ એકાબીજી છે એ લેનાર વ્યક્તિ અને દહેજ આપનાર વ્યક્તિ એમાં બંનેમાં સ્પષ્ટ થતું હતું નહીં કે સજા કોને કરવી એ ખ્યાલ આવે નહીં. અને ત્યાર પછી 1984ની અંદર છે દહેજ પ્રતિબંધ છે એ કાયદો બનાવવામાં આવ્યો હતો, જેના કારણે છે એ દહેજ પ્રથા પર શું કર્યો, પ્રતિબંધ છે એ મૂકવામાં આવ્યો હતો. પણ બનતું એવું કે દાખલા તરીકે કોઈ પણ પ્રકારનું દહેજ લીધું હોય તો સાબિત કઈ રીતે કરી શકાય, કોર્ટની અંદર છે એ સાબિત કઈ રીતે કરી શકાય. કારણ કે જો દહેજ લેનાર અને દહેજ આપનાર બંનેનું મૂલ્યાંકન કરવામાં આવે તો સાબિત કરવું શું થતું હતું, ઘણીવાર મુશ્કેલ બનતું હતું. અને એવી રીતે શું થાય
કે બળાત્કારના આપણે જોઈએ કિસ્સાઓ જોઈએ છીએ, કારણ કે આજે કોઈ પણ જગ્યાએ છે એ સ્ત્રી ઉપર અત્યાચાર થતો હોય, બળાત્કાર થયો હોય તો સ્વાભાવિક વાત છે કે એના જે સાક્ષીઓ છે એ કોઈ પણ હોતા નથી. એટલે સ્ત્રીએ છે પોતે શું કરવું પડે છે કોર્ટની અંદર છે એ, કારણ કે કાનૂનની અંદર તો શું હોય કે આપણે હંમેશા જે પણ કંઈ ઘટના બની હોય સત્ય છે હકીકત જણાવવી પડે છે. એટલે સ્વાભાવિક વાત છે કે બળાત્કાર જેવી ઘટના બને છે, સ્ત્રીઓ પોતાની આબરૂ બચાવવા માટે શું કરે છે, અદાલત જતી નથી. કારણ કે અદાલતમાં જાય તો સ્વાભાવિક વાત છે જે સચ્ચાઈ હોય, જે સાચું હોય બધું શું કરવું પડે છે, ત્યાં જણાવવું પડે છે. તો આવા સમય દરમિયાન છે એ આવા કાનૂનના જે નિયમો છે એના કારણે છે ઘણી બધી સ્ત્રીઓ છે એ આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નો છે એ પ્રશ્નો છે એનો જવાબ આપી શકતી નથી. એના કારણે છે એ આ કાનૂની મર્યાદાઓ છે એક અવરોધક પરિબળ ગણી શકાય છે. ત્યાર પછી 7મું છે જટિલ કાનૂની પ્રક્રિયા અને વિલંબિત ન્યાય. સ્વાભાવિક વાત છે કે આપણે જે બંધારણની અંદર જે કાયદાઓ છે એ ખૂબ જ લાંબા છે. આપણે જોઈએ છીએ કે કોઈ પણ પ્રકારનો કેસ હોય તો એ શું થાય છે, ખૂબ લાંબો ચાલે છે. પરિવર્તન આવ્યું નથી. ટૂંકમાં શું થાય છે કે કોઈ પણ ઘટના બની હોય તો એના ઉપર કેસ થયો હોય તો સ્વાભાવિક વાત છે એ લાંબા સમયે શું થાય છે, એની પ્રક્રિયા ખૂબ જ લાંબી આપણને જોવા મળે છે. જુઓ દાખલા તરીકે કોઈ પણ બળાત્કાર છે અથવા તો અપહરણનો છે અથવા તો અત્યાચારનો છે અથવા તો દહેજ પ્રકારનો કોઈ સ્ત્રીને લગતો કોઈ કેસ છે તો સર્વપ્રથમ તો શું કરવું પડે છે, તો કોઈ એક વકીલ ગોતવો પડે છે અથવા વકીલને છે આપણે અમુક પ્રકારની જે ફી આપવી પડે છે. બીજું કે જો આ પ્રકારની ઘટના છે એ ગરીબ સ્ત્રીઓ સાથે બની હોય તો સ્વાભાવિક વાત છે એ મુશ્કેલ બને છે, કારણ કે ઘણી વખત છે વકીલોને છે પૈસા છે આપી શકતા નથી અથવા તો છે એ કેસ છે એ ખૂબ જ છે એ આગળ લંબાવાય છે. અને આપણે જોઈએ છે કે આજને 21મી સદીની અંદર હાલની અંદર છે એ છૂટાછેડાના છે અથવા તો ભરણ પોષણને લગતા છે અઢળક કેસ છે પડેલા છે. આ ઉપરાંત છે ફોજદારીને લગતા જેવો કે બળાત્કાર છે, અપહરણ છે, અત્યાચાર છે, દહેજ છે, આવા પણ છે ઘણા બધા છે કેસ પડેલા છે. કે જો આ કેસની અંદર જોઈએ તો ઘણા બધા છે વકીલનો ફીનો બોજ, આ ઉપરાંત છે પોલીસની જે કાર્યવાહી લાંબી થાય છે, આ ઉપરાંત છે સાક્ષીઓના જે રજૂ કરેલા પુરાવા, તો આ ખૂબ જ લાંબો સમય છે. કારણ કે કોર્ટની અંદર કચેરીની અંદર શું થાય છે, ધક્કા ખાવા પડે છે. એક તો ખેડૂત ગરીબ હોય અથવા તો ખેડૂત વર્ગના લોકો હોય, પોતાનું કાર્ય છોડી અને શું થાય છે એ કોર્ટ કચેરીમાં એને જવું પડે છે. તો આવી જે કાનૂની જે પ્રક્રિયા છે એ ખૂબ જ લાંબી હોવાના કારણે અથવા તો એ કેસનું સોલ્યુશન છે ખૂબ લાંબા સમયે આવતું હોવાના કારણે છે એ ખૂબ જ છે એ અવરોધક પરિબળ છે. આમ આપણે જોઈએ તો કે ટૂંકમાં છે એ જટિલ અને કાનૂની પ્રક્રિયા એ વિલંબિત ન્યાય એ સ્ત્રીઓને કાનૂની અધિકારીઓ ભોગવવામાં અવરોધક બને છે. તો આ હતું 7મું કારણ. ત્યાર પછી આપણે જોઈએ આગળ તો કે સ્થાપિત હિતો. તો કે તેમની અંદર આપણે વાત કરીએ તો કે આપણે ભૂતકાળની અંદર છે એ અમુક પ્રકારના છે એ સ્થાપિત જે આપણે વ્યવસ્થા જે ચાલુ રાખવા માંગતા હોય અથવા તો કોઈ પણ પરિવર્તન વિરોધ કરનાર સમૂહો હોય જે વ્યક્તિના સ્થાપિત હિતો તરીકે આપણે ઓળખીએ છીએ. તો જેમની અંદર આપણે જોઈએ તો અમુક પ્રકારની જે ઘણી બધી માન્યતાઓ હોય એ માન્યતાઓને આધારે છે એ ઘણી બધી સ્ત્રીઓ છે એ અમુક પ્રકારના છે લાભ પહોંચી શકતા નથી. જેના કારણે મોટાભાગે શું થાય છે કે જે પુરુષોને છે સ્ત્રીઓ કરતાં શું થાય, ચડિયાતો ગણવામાં આવે છે. જેના કારણે છે સ્ત્રીઓ શું થાય, સ્થાન નીચું ગણવામાં આવે છે. જેના કારણે સ્ત્રીઓને કાયદાકીય રીતે છે લાભ કેવા મળે છે, ઓછા મળે છે. અને આજે આપણને જોવા મળે છે કે અમુક પ્રકારની જે માન્યતાઓ છે, પરંપરાઓ છે એના આધારે છે એ પુરુષ વર્ગના લોકોને શું થાય છે એમાં સ્થાન આપવામાં આવે છે, જ્યારે સ્ત્રી વર્ગના લોકોને શું થાય છે, સ્થાન આપવામાં આવતું નથી. તો આવા સ્થાપિત હિતો પણ છે એ અવરોધક પરિબળ બને છે. તે પછી 9મું છે સમાજનો અસહકાર. આપણે જોઈએ કે કોઈ પણ કાયદા દ્વારા છે મળેલા હકો છે એ મોટાભાગે શું થાય, પુરુષ તરફ છે વળતા જોવા મળે છે. કારણ કે સ્ત્રીઓ તરફ છે ઓછા આપણને એ તરફ છે એ જોવા મળે છે. આમાંય જોઈએ આપણે કે સ્ત્રીને જે કાનૂની જે હકો મળ્યા છે એના તરફ આગ્રહ રાખવામાં સમાજ કેવો છે, નકારાત્મક છે એ પ્રતિભાવ દાખલ કરે
છે. કારણ કે આપણે જોઈએ છીએ ગ્રામીણ ક્ષેત્રની અંદર છે જે સ્ત્રીઓ હોય છે એને આગળ આવવા દેવામાં આવતી નથી. દાખલા તરીકે આપણે જોઈએ તો કે મિલકતનું હોય તો મિલકતના પ્રશ્નની અંદર છે મોટાભાગે શું થાય કે વડીલો દ્વારા સમાજ દ્વારા શું સહકાર આપવામાં આવે કે પિતાનો જે વારસદારની અંદર જે પુત્ર હોય એને શું હોય મિલકતનો અધિકાર છે. પણ હકીકતમાં બંધારણમાં આપણે શું છે કે પુત્ર અને પુત્રીને બંનેને સમાન અધિકારો મળેલા છે, સમાન મિલકતનો અધિકાર છે. તો આવા જે પ્રશ્નો બને છે ત્યારે મોસ્ટ ઓફ છે એ સમાજ કોના તરફ સહકાર કરશે? પુરુષ તરફ છે સહકાર કરે છે અને જે સ્ત્રી તરફ છે એ સહકાર કરતા નથી. આમ જોઈએ તો કે સ્ત્રીઓ જ્યારે પોતાની માંગણીઓ માટે ચળવળો અથવા તો આંદોલનો કરે છે ત્યારે સમાજ છે ને પૂરો સહકાર મળતો નથી. ને આપણે જોઈએ છીએ કે હમણાં જે ભરતી ગઈ પોલીસ કોન્સ્ટેબલની, તો તેમની અંદર આપણે ઉદાહરણ તરીકે એ જ લઈ લઈએ. કારણ કે એ સમયની અંદર છે એ 60 દિવસ કરતાં વધારે છે છોકરીઓ શું કર્યું હતું, આંદોલન કર્યું હતું ને અંતે શું થયું, એને સફળતા મળી હતી. જો એ સમય દરમિયાન જો કોઈ સમાજ દ્વારા છે એને સહકાર આપવામાં આવ્યો હોત તો એ 60 દિવસ છે ત્યાં તેને આંદોલન કરવું પડે નહીં. તો સમાજ દ્વારા છે અસહકાર મળે છે, જેના કારણે પણ છે એ આજે આ એક અવરોધક પરિબળ છે. ત્યાર પછી 10મું છે સ્ત્રી સંગઠનનો અપર્યાપ્ત. આપણે જોઈએ તો કે આધુનિક સમયની અંદર છે એ આપણે સ્ત્રીઓના સંગઠનો ઓછા જોવા મળે છે. કારણ કે સ્ત્રીઓને કાયદેસર છે કાનૂની અધિકાર મળેલો છે કે સંગઠનની શું કરી શકે છે, રચના કરી શકે છે. પણ ભારતમાં આજે છે આવા સ્ત્રી સંગઠનો કેવા જોવા મળે છે? ખૂબ જ મર્યાદિત જોવા મળે છે. કારણ એના ઘણા બધા કારણો છે. દાખલા તરીકે આપણે જોઈએ કે સ્ત્રીઓ છે ગૃહ કાર્ય અથવા તો ખેતી કાર્ય એમાંથી છે એ ફ્રી થતા નથી, જેના કારણે આવા સંગઠનોમાં છે ભાગ લઈ શકતા નથી. અને બીજું કે ભારતની મોટાભાગની વસ્તી ક્યાં વસવાટ કરે છે? 70% વસ્તી ગામડાઓમાં વસવાટ કરે છે, જેના કારણે ગામડાઓની અંદર આવું કોઈ પણ પ્રકારનું આપણને સંગઠન જોવા મળતું નથી. હા, શહેરની અંદર આપણને આવા સંગઠનો જોવા મળે છે, પણ ગ્રામીણ ક્ષેત્ર છે આપણને આવા છે એ સંગઠનો જોવા મળતા નથી. એટલે આમ જોઈએ તો કે મોટાભાગની સ્ત્રીઓ છે આવા સંગઠનો છે એ અપર્યાપ્ત એટલે કે ખૂબ જ ઓછા છે એ જોવા મળે છે. આમ આપણે જોઈએ તો આ પણ એક અવરોધક પરિબળ છે. ત્યાર પછી 11મું છે સ્ત્રીઓની અજ્ઞાનતા અને ઉદાસીનતા. આપણે જોઈએ તો કે દરેક વ્યક્તિને બંધારણની અંદર શું થાય છે, તમામ પ્રકારના છે એ અધિકારો પ્રાપ્ત થયેલા છે. અને એની અંદર આપણે વાત કરીએ તો કે આજે સ્ત્રીઓ છે એ નિરક્ષરતાના કારણે છે એ શું થાય છે, એને ઘણા બધા વહેમો છે એના ઉપર લગાવવામાં આવે છે કે સ્ત્રી અભણ હોય તો એ ખૂબ જ કેવી પરિસ્થિતિમાં એ જીવે છે, ભાગ્ય જે સારી પરિસ્થિતિમાં હોય. આપણે જોઈએ છીએ કે જે સ્ત્રીઓ છે એ જે નિરક્ષરતાનું જેમાં પ્રમાણ વધુ છે એ સ્ત્રીઓની અંદર છે એ જીવન ધોરણ છે ખૂબ જ નીચું રહેલું છે. અને સ્વાભાવિક વાત છે કે સ્ત્રીઓના જે અભ્યાસ પાછળ છે લોકો ઉદાસીનતા છે દાખલ કરે છે. મોટાભાગના છે એ સ્ત્રીઓ પ્રત્યે છે આપણે જોઈએ સજાગ રહેતા નથી. કારણ કે આજે સ્ત્રીઓના અભ્યાસ માટે તો સરકાર દ્વારા શું થયું છે, ફરજિયાત છે મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. પણ છતાં પણ આજે જે અંતરિયાળ જે વિસ્તારો છે, જે ગામડાઓના વિસ્તારો છે, એ આજે સ્ત્રીઓને છે એ અભ્યાસ જવા દેતા નથી. આવી ઉદાસીનતા પણ દાખલ કરે છે. એટલા માટે આ પણ એક અવરોધક પરિબળ છે. ત્યાર પછી 12મું છે પોતાની જાતિ વિશેનો ખ્યાલ. તો આજે આપણે જોઈએ તો કે ઘણી બધી સ્ત્રીઓ છે એ પોતાની જાતને છે એ વિકસાવવામાં પાછળ રહી ગયેલી છે. કારણ કે સ્ત્રીઓ છે એ પુરુષથી શું આવે છે, ઉતરતી કક્ષાએ આવે છે. એટલે હંમેશા શું ગણે છે, સ્ત્રીઓ પુરુષને છે એ શું ગણશે, વધુ શક્તિશાળી ગણે છે, અને પોતાને છે એ ઓછા શક્તિશાળી ગણે છે. તો આવી જે પરંપરાઓ છે, આવા જે વિચારો છે, આ વિચારોના કારણે છે પોતાની જાતને શું થાય છે, દબાવી રાખે છે. પોતાની જાતને, પોતાના સ્વને છે બહાર લાવી શકતી નથી. અને બીજું કે અમુક પરંપરાઓ હોય એ સમયે છે એ અમુક સમય દરમિયાન છે સ્ત્રીઓને શું કરવામાં આવે છે, અંધારામાં રાખવામાં આવે છે કે જેના કારણે છે એને શું થાય છે, એને પૂરતો એનો વિકાસ થઈ શકતો નથી. કે પુરુષને
પુરુષને શું કરવામાં આવે છે એના બદલામાં ઉચ્ચ સ્થાન આપવામાં આવે છે. જ્યારે સ્ત્રીઓને કેવું સ્થાન આપવામાં આવે છે? નીચું સ્થાન આપવામાં આવે છે. ટૂંકમાં કહેવાનો મિનિંગ એવો છે કે સમાજની અંદર છે એ સ્ત્રીઓને છે એ બહાર નીકળવામાં દેવામાં આવતી નથી. દાખલા તરીકે કોઈ સ્ત્રી છે એ સમાજ લેવલે સારા કાર્ય કરીને બહાર આવે છે, પોતાના સ્વને છે જગાડીને બહાર આવે છે, તો એ સ્વાભાવિક વાત છે, જાગૃત થાય છે. પણ છતાં પણ છે એ ઘણી બધી જે ગ્રામીણ ક્ષેત્રે જે સ્ત્રીઓ રહેલી છે એ સ્ત્રીઓ છે એ પોતાના સ્વ વિશે હજુ એને ખ્યાલ નથી કે આજે સ્ત્રી છે એ શું કરી શકે છે. જો આજે તો ઘણા બધા કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં છે એ આપણે જોઈએ કે સ્ત્રીને છે એ શું શું કરી શકે છે એના વિશેના ખ્યાલો આપવામાં આવે છે. પણ આપણે વાત કરીએ છીએ એની કે પોતાની જાત વિશે છે એને ખ્યાલ હોતો નથી. જાત વિશે ખ્યાલ છે પણ કેવો છે કે પુરુષ છે એના કરતાં વધારે શક્તિશાળી છે અને સ્ત્રી છે એના કરતાં નીચે શક્તિશાળી છે. ટૂંકમાં સ્ત્રીઓનું કાર્ય મુખ્ય શું છે તો કે એને માત્ર ને માત્ર ઘરમાં કામ કરીને બાળ ઉછેર કરવાનું છે. આ એક માન્યતા રહેલી છે, જેના કારણે પણ એક અસર કરતું આ પરિબળ છે. અને અંતે છેલ્લે કે સ્ત્રીઓને સહાય માટે ક્ષતિપૂર્ણ વ્યવસ્થા. તો કે આપણે જોઈએ તો કે આપણે આધુનિક સમયની અંદર છે એ સ્ત્રીઓને ખૂબ જ ઓછી સહાય મળે છે. એના માટે છે આપણે આઈપીએસ જે સર્વપ્રથમ સ્ત્રી આઈપીએસ કોણ હતા તો કે કિરણ બેદી, કે એના અનુભવ આધારે એને કીધેલું હતું કે સ્ત્રીઓના જે સમસ્યાઓ છે એના માટે એ સમસ્યાને હલ કરવા માટેના ખૂબ જ ઓછા પગલાં લેવામાં આવે છે. એટલે એ કિરણ બેદીએ એવું કીધું કે સ્ત્રી છે હંમેશા કાયદાનો સહારો લે, કારણ કે એની વ્યવસ્થા છે એ પૂરી થશે નહીં. અને બીજું એ પણ કહેવું હતું કે સ્ત્રીઓ છે એક જગ્યાએ બીજી જગ્યાએ હંમેશા જે ધક્કા ખાવા પડે છે, જેના કારણે શું થાય છે, ધક્કા ખાવાના કારણે છે એ આવા કાયદાકીય જે સહારો લેવાનું છે એને એ કંટાળે જાય છે. સ્વાભાવિક વાત છે, કોઈ આપણે પણ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ધક્કા ખાઈએ તો કંટાળો છેલ્લે આવે છે. તો આવા જે કંટાળા આવવાના કારણે છે એ કંટાળો ન આવે એના કારણે છે એ કિરણ બેદી દ્વારા છે વિશાળ છત્રનો એક અભિગમ સૂચવ્યો છે કે જેના દ્વારા શું થાય, સ્ત્રીઓને છે એ લાભ પહોંચે છે. સ્ત્રીઓના છે આવા સંગઠનો છે બનાવવામાં આવે, જેના કારણે શું થવાનું છે કે સ્ત્રીઓને છે એ યોગ્ય વ્યવસ્થા પૂરી પાડી શકાય છે. તો આ હતા કુલ 13 જે અવરોધક પરિબળો કે જે આધુનિક સમયની અંદર છે એ આપણે કાનૂની અધિકારો જે સ્ત્રીઓને મળેલા છે એની અંદર છે એ અવરોધક છે એ પરિબળો નડે છે. તો અહીં છે એ આપણે જે સ્ત્રીઓ માટેના જે કાનૂની જોગવાઈઓના અમલમાં નડતા જે અવરોધક જે પરિબળો હતા અહીં પૂરા થાય છે. હવે આપણે આગળના વિડીયોની અંદર છે એ આપણે બીજા યુનિટ વિશે વાત કરીશું. થેન્ક યુ.